લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું છે, બીટીપીમાં ચાલતું છે, ભાજપમાં ચલાવવા માંગે છે. ભાજપ આદિવાસી વિસ્તારમાં વિકાસની વાત કરે છે, પરંતુ આદિવાસી વિસ્તારમાં તેમના જ નેતાને વિકાસ દેખાઈ રહ્યો નથી અને તેમણે પોતાની જ પાર્ટી ઉપર ખૂબ જ ગંભીર એવા ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું એવું છે કે જ્યાં બસ સ્ટેશન બનવું જોઈએ ત્યાં બસ સ્ટેશનની ગ્રાન્ટ બાજુએ મૂકીને આ વિસ્તારમાં શોપિંગ મોલ્સ બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે શોપિંગ મોલ્સમાં કટકી થાય, બસ સ્ટેશનમાં કટકી ન થાય. શું છે સમગ્ર ઘટના? કોણે પાર્ટી પર આવા ગંભીર આરોપ લગાવ્યા છે? કોણ કટકી કરી રહ્યું છે? અને આ આરોપોમાં કેટલી હકીકત છે? તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટી ઉપર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું એવું છે કે જે આદિવાસી વિસ્તાર છે ત્યાં બસ સ્ટેશન નહોતા અને બસ સ્ટેશન બનાવવાના હતા. ગ્રાન્ટ પણ પાસ થઈ ચૂકી હતી, પરંતુ અચાનક બસ સ્ટેશન બનાવવાનું માંડી વાળ્યું અને શોપિંગ મોલ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ મનસુખ વસાવા આ સમગ્ર બાબતે વિરોધ કરતા જોવા મળે છે અને કહે છે કે બસ સ્ટેશન જે જરૂરી છે, જે ડ્રાઈવર અને કંડક્ટરને આરામ કરવા માટે, લોકોની સુવિધા માટે હોવા જોઈએ, એના બદલે શોપિંગ મોલ્સ બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે શોપિંગ મોલ્સમાં કટકી થઈ શકે, બસ સ્ટેશનમાં કોઈને કટકી ન મળી શકે. એટલે સીધું કહો કે આડકતરી રીતે કહો, પરંતુ મનસુખ વસાવાએ પોતાની પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. અહીં સાંભળીએ કે મનસુખ વસાવા કટકી કોણે લીધી અને ક્યારે લીધી, અને આ સમગ્ર કટકી વિશે તેમજ શોપિંગ મોલ્સ વિશે શું કહી રહ્યા છે તે જોઈએ. બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો. બધે સેલંબા જેવો અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં. તો બધી નક્કી થઈ ગયું. આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે. પણ આ બધા શોપિંગોની શું છે? દુકાનો કમ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ શોપિંગ બની શકે છે. હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન, નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને, કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો કે જિલ્લા પંચાયતમાં એને કાઢીને તમે શોપિંગ બનાવને, કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે. હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની જ ટકાવારી હોય. શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે. હા, અને નેત્રંગનું તમે જોવો છો, બધા કરતા એવું સેન્ટર ચારે બાજુથી બસો આવે. નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં. કમસે કમ એટલું તો તમારે આપણા લોકોએ, જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખ બી સમજવું જોઈએ, ને એના બધા લોકોએ સમજવું જોઈએ. આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત, ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ. અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે. આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે. એ ધંધાકીય એ છે. અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને. જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી. આ વિષય શું છે? કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે. આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય. લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા
સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, એ ભાજપમાં ચલાવવા માંગે છે. જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી, તે હવે ભાજપમાં બધું ચાલવા થયું છે. આપણે એ ચલાવવાનું છે. મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલવે. પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ. મામાએ બહુ બધી સારી વાત કરી. તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે ભાઈ. આ બધી જ વાતને બધાએ કામે લાગી જવાનું. નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીશું. વિકાસના બધા જ કામો ખેડૂતોથી માંડીને બધી નેત્રંગ તાલુકા આપ્યો છે, કેટલો ઝડપથી વિકાસ થયો છે, થઈ રહ્યો છે. પાર્ટી છે આપણે કેન્દ્રમાં રાજ્યમાં, એના કારણે બધો વિકાસ થયો. આવનારા દિવસોમાં પણ કરવાનો છે. એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપણે બનાવવાની છે. એટલે આ ઘણી બધી જે યોજનાઓ છે વિકાસલક્ષી, એ તાલુકા પંચાયત આપણે છે, જિલ્લા પંચાયત હશે તો આપણે લોકો સુધી પહોંચાડી શકીશું, તો છેવાડાના લોકો સુધી પહોંચાડીશું. એટલે ભલે મેં એટલું ધ્યાન દોરવાનું, નાની મોટી જે ધ્યાન અત્યારે જવાબદાર લોકોનું ધ્યાન દોરી પહોંચાડશે. સુધારો વધારાનો સુધારાવશું, ના સુધારે તો જાહેરમાં હું કહીશ. પણ આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરી તાકાતથી ગમે તે હોય, કોઈ પદ મળ્યું હોય, નહીં મળ્યું હોય, પણ આપણે તાલુકા પંચાયત બનાવવાની અને પ્રજાના કામો હજુ અધૂરા ઘણા બધા કામો કરવાના છે, એ કરવાના છે. સિંચાઈ માટે પણ અમે જેટલી લડાઈ લડવાની, હું સિંચાઈ માટે પણ લડી. એમાં રાજ્ય સરકારમાં છે કે ભારત સરકારમાં, જ્યાં પણ લડાઈ લડવાની હોય રજૂઆત કર, લડાઈ કરતા રજૂઆત કરવાની. જ્યાં પણ કોઈ મારે રજૂઆત કરવાની હશે તો લડીશ. નેત્રંગ તાલુકાને, વાલિયા તાલુકાને, ઝઘડિયા તાલુકાને સિંચાઈનું પાણી મળવું જોઈએ, ડેડિયાપાડા સાગબારાને મળવું જોઈએ. તે પણ નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખો, આખા બધા એરિયાને પાણી આપો, એ મારી માંગણી છે. ને એ માંગણી સતત વળગી રહે. અને અહીં તમે સાંભળ્યું કે મનસુખ વસાવા બસ સ્ટેશન ન બનવાના કારણે રોષે ભરાયા છે અને પોતાની જ પાર્ટી ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ પણ લગાવી રહ્યા છે. હવે એક બાજુ ભાજપ છેલ્લા ઘણા સમયથી દેડિયાપાડા વિસ્તારમાં અને અન્ય આદિવાસી વિસ્તારમાં પોતાની મજબૂતાઈ બનાવવા દોડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે હર્ષ સંઘવી છે એમણે પણ 1 થી 2 વાર દેડિયાપાડામાં સભાઓ કરી હતી, પરંતુ જ્યાં વિકાસ કરવો જોઈએ સભાના બદલે, ત્યાં વિકાસની બદલે શોપિંગ મોલ બની રહ્યા છે એવું મનસુખ વસાવાનું કહેવું છે. મનસુખ વસાવાની વાત પણ ખૂબ સાચી છે, કારણ કે જે બસ સ્ટેશન છે એ ખૂબ જ સામાન્ય સુવિધા છે અને અત્યાર સુધીમાં એ વિસ્તારોમાં પહોંચી જવી જોઈતી હતી, પરંતુ હજુ સુધી પહોંચી નથી. અને બેઝિક જે સામાન્ય સુવિધા છે એના બદલે શોપિંગ મોલ્સ બને છે, તો એના પર પ્રશ્ન ઊભા થવા પણ મનસુખ વસાવાના ખૂબ જ યોગ્ય બાબત છે. જોકે આ પહેલાં પણ મનસુખ વસાવાએ ભાજપ ઉપર આરોપ લગાવ્યા હતા અને એમણે એવું કહ્યું હતું કે નર્મદાના પાણી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નેતાઓની લોબીના કારણે આ વિસ્તારોમાં, જે આદિવાસી વિસ્તારો છે ત્યાં નથી પહોંચતા. અને હવે ફરી એકવાર મનસુખ વસાવાએ ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી પણ ચર્ચા શરૂ થઈ છે કે શું મનસુખ વસાવા પોતાની જ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે, શા માટે તે પોતાની જ પાર્ટીનો વિરોધ કરી રહ્યા છે અને આવા આરોપો લગાવી રહ્યા છે, કે પછી મનસુખ વસાવા જે આરોપ લગાવે છે તે સાચા છે અને ભાજપના નેતાઓ ત્યાં આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવા નથી ઈચ્છતા અને ત્યાં વિકાસ નથી થઈ રહ્યો. હાલ તો મનસુખ વસાવાના જે આરોપો છે તેનો વિડીયો સામે આવ્યો છે. હવે આ સમગ્ર મામલે પાર્ટી શું કરે છે અને જે મનસુખ વસાવાની માંગ છે બસ સ્ટેશનની તે ક્યારે પૂરી થાય છે તે જોવું રહ્યું. પરંતુ તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? મનસુખ વસાવાએ જે પ્રકારના આરોપ લગાવ્યા છે તે આરોપો કેટલા સાચા છે? શું ખરેખર ભાજપને આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી કરવો? શા માટે પોતાના જ પાર્ટીના સાંસદે આવી રીતે જાહેરમાં નિવેદનો આપવા પડે છે? તે એક મોટો પ્રશ્ન છે. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.